ભારતના ચૂંટણી પંચ દ્વારા 27 ઓક્ટોબરના રોજ જે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆરની કામગીરી, ખાસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની જે કામગીરી જાહેર કરવામાં આવી હતી, એના આ એસઆઈઆરના ફેઝ 1નો આજે અંત થયું છે અને ફેઝ 1ના આધારે ડ્રાફ્ટ રોલ આજે પબ્લિશ થયું છે. જે મુસદ્દા રૂપ મતદાર યાદી જે છે આજે પબ્લિશ થઈ છે. તમામ માન્ય રાજકીય પક્ષોને આ ડ્રાફ્ટ યાદી આપવામાં આજે આવી છે. આ ઉપરાંત જે એએસડી મતદારો છે, એબસેન્ટ, સેપ્ટેડ અને ડેથ, આ મતદારોની યાદી પણ આજે માન્ય રાજકીય પક્ષોને શેર કરવામાં આવી છે. સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંનેમાં શેર કરવામાં આવી છે. હવે આજ રોજ જ્યારે મતદાર યાદીનું ડ્રાફ્ટ પ્રસિદ્ધ થઈ ગયું છે, હવે તમામ મતદારો પાસે પોતાના મતદાન મથકની જે ડ્રાફ્ટ યાદી છે એ જોવાનું અને આમાં કોઈ પણ લાયક મતદાર રહી ગયો હોય તો ફોર્મ નંબર 6 ભરીને મતદાર તરીકે એમનું નામ ઉમેરવા માટે, અને કોઈનું ઓબ્જેક્શન લેવાનું હોય, કોઈનું નામ ચાલતું હોય અને એમની સામે ઓબ્જેક્શન લેવાનું હોય તો 7 નંબરમાં ફોર્મમાં ઓબ્જેક્શન લેવા માટે હવે 1 મહિનાનો સમય છે. 19 ડિસેમ્બરથી લઈને 18મી જનવરી સુધી કોઈ પણ પ્રકારના ઓબ્જેક્શન મતદાર યાદી જે ડ્રાફ્ટ પબ્લિશ થઈ છે અને જે લોકોના નામ ડ્રાફ્ટમાં નથી એ લોકો 6 નંબર ભરવા માટે 1 મહિનાનો સમયગાળો છે. આણંદના તમામ મતદારોને મારી અપીલ છે કે ડ્રાફ્ટ યાદી જે સીઓની વેબસાઇટ, સીઓ સરની વેબસાઇટ પર પણ પબ્લિશ થવાની છે, એના ઉપર પણ જોઈ શકો છો. અને હવે આવતીકાલે પણ બીએલઓજ પણ દરેક બૂથ ઉપર પણ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવાના છે. પોલિટિકલ પાર્ટીઝના બૂથ લેવલ એજન્ટ સાથે આવતીકાલે તમામ મતદાન મથકો ઉપર મિટિંગો પણ કરવાના છે. આ ઉપરાંત જેટલા લોકલ બોડી છે, ગ્રામ પંચાયતો, નગરપાલિકા, આ ગ્રામ પંચાયત નગરપાલિકાઓ ઉપર પણ ડ્રાફ્ટ યાદી અને એસડીની યાદી ત્યાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે ગ્રામ પંચાયતની પણ મુલાકાત લો, ત્યાં મતદાર યાદી પણ ચેક કરો. કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો, ઓબ્જેક્શન હોય, ક્લેમ ઓબ્જેક્શન લેવાનું હોય તો હવે નેક્સ્ટ 1 મહિનાના સમયમાં બીએલઓને સંપર્ક કરીને ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 કમી કરવા માટે ફોર્મ નંબર 7, કોઈ સુધારા વધારા કરવા હોય, તમારા નામમાં ડેમોગ્રાફિક ડિટેલ્સ જે છે આમાં કોઈ ચેન્જીસ કરવાના હોય તો ફોર્મ નંબર 8 પણ ભરી શકો છો. તો તમામ મતદારોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે 1 જનવરી 2026ની લાયકાતની તારીખ પ્રમાણે જેટલા 18 વર્ષના વય અત્યારે 1 જનવરી 2026ના રોજ થવાના છે, આવા યુવા મતદારોને મારી ખાસ અપીલ છે. આ લોકશાહીની એક સૌથી ઇમ્પોર્ટન્ટ પાયો છે મતદાન, અને મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે. તમામ યુવા મતદારોને અપીલ છે જે 18 વર્ષના 1 જનવરી 26ના રોજ થઈ રહ્યા છે એ પોતાનો 6 નંબર ફોર્મ બીએલઓ પાસેથી લઈને ફોર્મ નંબર 6 ભરાવે અને મતદાર યાદીમાં પોતાનું નામ એડ થાય, જેથી કોઈ પણ ચૂંટણીમાં પોતાનો મતાધિકાર એક્સરસાઇઝ કરી શકે છે. આણંદના તમામ બીએલઓજ, બીએલઓ સુપરવાઇઝર્સ, ઈઆરઓજ ખૂબ ખંતપૂર્વક કામગીરી કરી છે. આ લોકોની તમામ આ કામગીરીના અંતે જ આ મતદાર યાદીની શુદ્ધિકરણની પ્રક્રિયા આજે ફેઝ 1 કમ્પ્લીટ થયું છે. હજુ બધા લાયક મતદારોના નામ એડ થાય એ માટે બધા મતદારોને મારી અપીલ છે કે આ માટે આપણા આજુબાજુના કોઈ પણ યુવા મતદાર યાદીમાંથી નામ રહી નહીં જાય, આ માટે બધાને નમ્ર અપીલ છે કે તમારા બીએલઓઝને સંપર્ક કરીને તમામ લાયકાત ધરાવતા મતદારોનું નામ આપણે એડ કરાવીએ. થેન્ક યુ.